3 દીથા એક ધારી વાહે પડી ગયેલી છે કે લાવી ગયો મશીન લાવી ગયો. તો જો બેન પાસે આટો મારવા લઈ જાવ ક્યારેક સુરત. તો બા કેદી જવું છે આપણે? હાલો ગોઠવી ગઈ 5 વર્ષ જ્યાં ભાઈ ક્યારની. આ દાળ તમે મોસ્ટ ઓફલી ખાતા હશો બધા. જય માતાજી, રામ રામ બધાને, મહાદેવ હર. તો નવા વિડીયોમાં સ્વાગત છે. તો સવારમાં નાઈ ધોઈને થઈ ગયા છીએ તૈયાર મસ્ત મજાના, કાંઈ ઘટે નહીં એવા. અહીંયા જો બાસી ગોદડાનું ચાલુ કરી દીધું છે. હવે કામકાજ બધું પૂરું થઈ ગયું ને એટલે આ કામ શરૂ કરે. ખબર ગોદડા બનાવે છે મસ્ત મજાના. એવું પૂછતું નહીં તો શીશમાં પહેરી ઠપકારે એવું છે. તો ભાઈ હું કાંઈનું કાંઈ કામકાજ શરૂ હોય. અને પપ્પા છે ને, એ પપ્પા હવે જતા રહ્યા છે હીરા ઘસવા. એવું છે બધું, કેમ કે એને ઘરે સારું નથી લાગતું બેઠા બેઠા. શેરડીમાંથી આવ્યા ને ત્યારના આમ તો બેઠા છીએ એવું છે. અને બીજું એક ખાસ કે કમેન્ટ હતી કે બાને બેન પાસે આટો મારવા લઈ જાવ ક્યારેક સુરત. તો બા કેદી જવું છે આપણે? હાલો ગોઠવી ગઈ કાલે પાસે જઈ જવું ને. હાલો ભાઈ પાકું ગોઠવીએ કંઈક. બાને આ વખતે સુરત લઈને જઈએ. અને આમ તો જોયું જ નથી બેનનું ઘર જ હતી સુરતમાં બાઈ હજી અત્યાર સુધી. તો અવશ્ય બાન બાપુજી જાય. હવે તો અહીંથી અમારે બસ જાય છે સુરત, એટલે બહુ વાંધોય નહીં, કેમ કે વેજોદરીથી ડાયરેક્ટ સુરત મળી જાય છે. તો બાન બાપા તો ગયા જ નથી એકેય વાર બેનને ઘરે સુરત. ક્યાં છે એ એને નથી ખબર. એવું છે ભાઈ. તો અવશ્ય એકવાર સુરત બાને એને મોકલશું. હવે થોડોક વરસાદનું હવે કામકાજ તો જો કે પૂરું થઈ ગયું, પણ વરસાદનું ને એવું બધું છે ને એટલે એમ છે બધું. અને અમારા પોપટ આમ ગયો અત્યારમાં બોટલ લાવી લાગે. હે વાહ વાહ વાહ. અત્યારમાં સોડા લાવી છે. કુદાભાઈ ક્યાં ગયા? હે દવાખાને કેમ ને? ઠેક બરાબર એવું છે ભાઈ. તો હા શું કરવાનું એમ ને? ઠેક કુદાને શું ને આ શું છે? આ ભાઈ ખાવાની ટીકડી આવે જોયું, કાંઈ ઘટે નહીં. તો ભાઈ આવું છે બધું અત્યારમાં. હવે ને કેશુબેન આવી ગયા છે દુકાને. ખબર જો ભાઈ મસ્ત મજાની દુકાન તો જોઈ છે, પણ કારીગર આવી ગયા છે ખાસ અમારા નવા. જૂના કારીગર છે, આમ તો નવા નથી. એક કારીગર આપણા વહી ગયા છે, તો આ બીજા કારીગર આવી ગયા છે. જોકે આ જૂના કારીગર છે આ તે, કેમ કે આ પહેલાં શીખી ગયેલા છે અહીંથી 2 વર્ષ પહેલાં. તો ફરી પાછા આવી ગયા છે. તો કારીગર વગેરે મેળ ન મારે, કેમ કે વ્લોગિંગ કરવાનું હોય અને ક્યાંક ને ક્યાંક જવાનું હોય, એટલે કારીગર તો એકાદું જોવે જ તે. તો હવે કારીગર આવી ગયા છે બીજા. તો ભાઈ બપોર થઈ ગયા છે ને મસ્ત મજાની ચણા દાળ છે. આપણી જે હું તમને કહું ને અડદ દાળ, એ ને આ ચણા દાળ ઠંડી છાશ છે. તો હાલો હવે બપોરા કરી દઈએ. અહીંયા જુઓ તમે આ રીતનું કાંઈક કામકાજ શરૂ છે. પપૈયા હજી તો ખૂટશે નહીં કે ખૂટી ગયા હજી તો ઘણા હે. પહેલે ગયા હતા ને આના પહેલાંનો વિડીયો તમે નહીં જોયો તો જોઈ લેજો. એમાં અમે ગયા હોસ્પિટલને બાને ઓલે ન્યાલે લાવેલ છે આ પપૈયા. તો ભાઈ પપૈયાનું કટિંગ કરે છે. અને આ ભાઈ આપણા કારીગર. અને હવે આ બીજા કારીગર થવા જઈ રહ્યા છે. આ કારીગર તો મારા હગા મામાનો છોકરો છે પાછું, એવું છે. અને હવે આ બીજા કારીગર થવા જઈ રહ્યા છે. તો આજમાં આમ તો તમે પોસ્ટર જોયું એટલે તમને ખ્યાલ આવી ગયો છે, કેમ કે આ જ કારીગર હવે બનશે. તો આજમાં આગળ મશીન ભરવાનું છે. પછી જોઈએ છીએ કેટલાક કારીગર થાય છે એમ, બરાબર ને? કારીગર થવાનું છે એમ, એટલે શીખવાડવાનું છે ભાઈ, એવું છે. તો હાલો પેલા બપોરે કેટલી આવી જાઓ તમે પણ. તો તૈયાર થઈ ગયા છે. આ હાડી કેટલો ટાઈમ છે? હે 5 વર્ષ જ્યાં ભાઈ ક્યારની ફેશન જોવો ત્યારે. અત્યારને હાથ પાય ઠપકારી છે, કેમ કે એમ જ એક જ વાર પહેરી ભાઈ. ખર્ચો કરાવ્યો તો મને બહુ જબરો, પણ હવે પાછી હાથ પહેરી છે. પછી પાછી જ્યાં ગમી નહીં એમ કે હાડી હારી છે, મસ્ત છે, પણ નથી પહેરતી ટૂંકમાં, એવું છે. કા એમ છે. તો જો તૈયાર છે. શું કામ તૈયાર છે એ કહી ગયો? હે હરખ હતો ભાઈ, હરખ. કેમ કે રીલ બનાવી ભાઈ, બીજું કાંઈ નહોતું. તો તૈયાર થઈ ગઈ. રીલ બિલ ઉતારી એમ 1-2. કા એવું છે. તો બધું હાલો. તો હવે 4-5 વાગી ગયા થાય, કેમ કે જાગીને રીલનું કામ શરૂ કર્યું હતું. તો હવે જવા દઈએ દુકાને કામ કરવું જ પડશે ભાઈ. તો હાલો દુકાને. તો ભાઈ બીજા દિવસના બપોર થઈ ગયા છે. અને વ્લોગ તમને કોને સાંજે કટકો માર્યો, પણ વ્લોગ રહી ગયો નાનો. તે અત્યારે ખબર પડી કે વ્લોગ જ નહીં છો. તો બીજા દિવસનું બપોરનું વશમાં આવી જાય છે ભાઈ. તો મેનેજમેન્ટ કરી લેજો. બાકી જો કાલ મારું ગોદડું હતું એ ફિનિશ કરી નાખ્યું છે બાએ. આ બીજું ગોદડું પાથરી દીધું છે.
કિશોર દાદા બદામ લેવા ભાઈ, કાચી બદામ એવું છે. અને અસ્મિત હે હે આપણે ક્યાં વાડી છે ઈ તો કયો હે? બદામ છે. અને જો આ શું છે? હા ઢીંગલી. હા ઢીંગલી કોઈ બનાવી? હે હા તો હા હે મેં તે બનાવી હતી કે હે હવે ભાઈ અહીંયા બનાવી લીધી. કપડાં બપડા પહેરાવીને સાડી બાડી પહેરીને મસ્ત મજાની ઢીંગલી. તો ભાઈ અમુક જે જૂના લોકો છે એને ખ્યાલ હશે કે ઢીંગલા પોતિયાની રમત. હા એ ઢીંગલા પોતિયાની રમત છે ભાઈ જૂનવાણી, યાદ આવી ગઈ છે ઘણાને. દરજી આવી ગયા છે, દરજી આવી ગયા છે. તો જો દરજી આવી ગયા છે, ઠેલો લઈને હાથમાં, બધું લીન કમ્પ્લીટ. હા કેમ કે જો ભાઈ હું કાલનો તમને કહેતો હતો ને તો ખરેખર હકીકત કારીગર બનાવવાની છે આને, મસ્તી નહોતો કરતો. જો મશીન બશીન આવી ગયું છે મસ્ત મજાનું. તો અહીંયા છે ને અસ્મિતા હવે કામ કરશે અને થોડું થોડું કંઈક શીખવાડશું. એ બાને થોડાક કામમાં રહે, બિઝી રહે અને શરીરે હળવું પડે. કેમ કે શરીર બહુ વધવા માંડ્યું છે એટલે હળવું તો પાડવું પડશે. એટલે લાવ્યો છું મશીન એવું છે. તો ભાઈ એવું કંઈ છે નહીં, પણ થોડોક ટેકો થઈ જાય મને તે. એટલે અત્યારે ચોમાસું છે ને આમે થોડુંક કામ ઓછું હોય તો થયું કે ચાલો થોડું ઘણું શીખવાડીએ તો મારે થોડોક ટેકો રહે. તો મશીન લઈ આવ્યો છું. કાલે સાંજે આવી ગયું હતું મશીન. તો બસ હવે મશીન આવી ગયું છે. તો અસ્મિતાને હવે ધીરે ધીરે કંઈક પ્રેક્ટિસ પાડશું અને આવડી જાય. તો કેમ થાય, આવડી જાય કે હે? શીખવાડો તો ખબર પડે ને પછી. હા એ તો વાત સાચી, શીખવાડવા તો લાવ્યા છે. 3 દી થાય એક ધારી વાહે પડી ગયેલી છે કે લાવી ગયો મશીન લાવી ગયો. તો જો હા તો જો મશીન આવી ગયો, હવે થઈ જાય ને કામ રેડી. હા તો વાંધો નહીં. અને ખાસ ભાઈ ઘણા બધા ને અમુકને કમેન્ટ આવે કે ભાઈ તમે દરજી છો. તો અમે ભાઈ દરજી નથી, હું તળપદા કોળી છીએ. પણ હું દરજી કામ શીખેલો છું એટલે હવે ટૂંકમાં આમ કહેવાય ને તો દરજી જેવું થઈ ગયું આમ. કેમ કે બધા દરજી એમ જ કહે પણ દરજી નથી, રિયાલિટી હું તળપદા કોળી છીએ. તો જો આજ તો અમે મસ્ત મજાની રગડી દાળ બનાવી. હા ઓ ભાઈ આ દાળ જો, આ દાળ પાછી અલગ છે. આ દાળ તમે મોસ્ટ ઓફલી ખાતા હશો બધા, આ રગડી દાળ ટૂંકમાં. તો આજે અમે આ ટેસ્ટ કરી. પણ હું જે કહું છું ને દર વખતે ભાઈ અમારી દાળ એ આ નહીં ભાઈ, અમારી આખી દાળ હોય. જોકે તમે બધા વિડીયોમાં જોઈએ છે. તો અત્યારે છે ભાઈ આ દાળ મસ્ત મજાની. તો હાલો વાળું બાળું કરી લઈએ કા. હાલો તો વાળું કરવા આવી જાઓ. સાથે દૂધ છે, રોટલા છે અને મસ્ત મજાનું વાળું કરી લઈએ. તમે પણ આવી જાઓ. અને બસ હવે આજનો વિડીયો છે કે આપણે અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં જોતે તો ફોલો કરી લેજો. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, મહાદેવ હર.